જિંદગી બતા તું. દેવેન, હા કઈ નહીં, પાણી પી લો. બોલે. એક વાત કરવી હતી. જો એક જ વાત કરજે, હવારમાં મારે મોડું થાય છે. સિરિયસ વાત છે. હા પણ એ તો તું કહીશ પછી હું સિરિયસ થાય ને. બેનનો ફોન આવ્યો હતો. બેનનો ફોન આવ્યો તો શું કહે છે? જીજાજી અને બેનને ફરીવાર ઝઘડો થયો છે. જીજાજી દીદીને હેરાન કરતા હતા. એમાં કઈ નવું છે? આ અઠવાડિયામાં કેટલા દિવસ આવે? 7. એ ઝઘડો 17 વાર કરતા હોય છે. નહીં એટલે એને આ નક્કી કરી લીધું છે ઝઘડો કર કરવાનું. એક કામ કરીને આ તાર બેનને અહીંયા જ બોલાવી લેને, બિચારી હેરાન થતી બંધ થઈ જાય. અહીંયા બોલાવાથી શું થશે? ઝઘડો બંધ થઈ જાય. દીદી બિચારી રોતી હતી. મને તો ખરેખર એમ થાય છે આ જીજાજી સમજી કેમ નથી જતા? એમને વાંધો શું છે? જ્યારે જો ત્યારે બસ નાની નાની વાતે કચકચ કરવા જોઈએ છે એમને. અરે પણ જીજાજી નથી સમજતા તો આપણે સમજી જઈએ. એક કામ કર, બોલાવી લે બેનને અહીંયા. અને તરથી ન થતું હોય તો હું કરી લઉં. ના ના, હું ફોન કરીને કહી દઉં છું કે તું છે ને થોડા દિવસ અહીંયા આવી જા બેન. બસ. એટલે થોડા દિવસ એનું માઇન્ડ તો શાંત રહે. હા. થેન્ક યુ. કેમ? તમે આઈડિયા આપ્યો અને બેનને અહીંયા આવવાનું કહ્યું. મોસ્ટ વેલકમ. ઓગળી ગઈ છે, ફ્રીજમાં મૂકીને ખાઈ લે છે. ક્યાં મુકાઈ ગયું છે મારું પર્સ? કેટલું શોધવાનું. ગોપી, ગોપી, શું છે પણ? પર્સ ક્યાં મૂક્યું છે તમે મારું? તારું પર્સ ક્યાં છે મને થોડી ખબર હોય, હું થોડી મૂકું. હા, એક્ઝેક્ટલી. યાદ આવી ગયું મને. તમને તો ના જ ખબર હોય. તમારી બધી વસ્તુ મારે યાદ રાખવાની. મારી કોઈ વસ્તુ આમ તેમ થાય તો તમે થોડા યાદ રાખશો. મારું કામ થોડી જે તે હું યાદ રાખતો ફરું. અને શું તું હા કરવા શું માંગે જે કહી દે ને. જ્યારે હોય ત્યારે બસ મારી ખામીઓ જ ગણાવતી ફરે છે. છૂટાછેડા કરવા માંગુ છું. તમારા જેવા માણસ સાથે રહીને કરવું પણ શું? અરે ફિલ્મ જોવા નથી લઈ જઈ શકતા. 2 દિવસથી તમારી પાસે ભાઈ સાહેબ બાપા કરું છું. એક ફિલ્મ જોવા લઈ જવામાં જોર શું આવે છે? હા ઓફિસેથી મને રજા મળી શકે એમ છે? સમજે છે તું? આજની પરિસ્થિતિ કેવી છે, કેવો માહોલ ચાલી રહ્યો છે, તારે તો એની સાથે કઈ લેવા દેવા જ નથી ને. ના જ હોય ને, ક્યાંથી લેવા દેવા હોય? આજે રજા મળી ગઈ. તમારા મમ્મી ઘરે આવવાના હતા તો કેવી રજા મળી ગઈ? મળી ગયો ને હાફ ડે તો હાફ ડે. લઈ લીધી ને રજા. મમ્મીને તેડવા માટે જવાના છે. 1 મિનિટ. મમ્મી આવવાના છે મેં તને વાત કરી હતી, તું જાણે છે છતાં પણ આવા કપડાં કેમ પહેર્યા છે? મમ્મીની સામે તું આવા કપડામાં જઈશ? આવા કપડામાં શું? અરે મમ્મીને નથી ગમતું આ બધું. હા તો અહીંયા છે એટલા માટે તને એલાઉ કર્યું છે, પણ મમ્મીની સામે તો ક્યારેય નહીં. ભૂલે ચૂકે પણ આ કપડાં પહેરીને એની સામે ના જતી હા પ્લીઝ. નહીં તો શું કરશો? નહીં તો આ જ કપડામાં જવાની છું તો શું કરશો? આ કપડાં છે ને, આ કપડાની સાથે સાથે તું પણ જતી રહ્યા ઘરની બહાર જા. છૂટાછેડા જોઈએ છે ને તારે તો જાને. આ છૂટાછેડા તું પણ મને આપી દે એટલે હું પણ છૂટો થાવ તારી માથાકૂટમાંથી. પાક્કું ને? પાકું જ છે, મેં તો નક્કી કરી જ રાખ્યું છે. પણ આ છૂટાછેડાની સાથે તું જે પેલા 5 લાખ રૂપિયા માંગે છે ને એ આપી શકું એમ નથી. નકર તો મોઢા ઉપર મારા તે રૂપિયા. ઓકાત છે 5 લાખ રૂપિયાની પણ. અને વાતો તો જો કરે 5 કરોડના માલિક હોય એવી રીતે. અને તમે એવું જ ઈચ્છો છો ને કે હું આ ઘર છોડીને જાઉં? તો આમ પણ તમારી માં પધારવાની છે જે મને બિલકુલ ગમતું નથી. ઠીક છે, જાઉં છું આ ઘર છોડીને. લેવા માટે ના આવતા હા? ક્યાં જઈશ તું? જઈશ ક્યાં તું? જાઉં છું ઘર છોડીને વાળી. જો આમાં કાંઈ આટલું બધું મોટું ના કરવાનું હોય. અને આમ પણ મને નથી આવો બધો બખેડો ગમતો. હું તને માત્ર સામાન્ય એવી રિક્વેસ્ટ કરું છું. આવી ગયા ઓકાત પર. પેલા તો પોતે જ કહે છે કે જતી રહે, હવે જવાનું નામ લીધું. ડરી ગયા ને? પણ હું નથી ડરી ગઈ. હું ક્યાં જઉં શું કરું એ તમારો પ્રશ્ન નથી, પણ હું ગોપી અત્યારે જ જાઉં છું. છો ગોપી મારી વાત સાંભળ. કપડાં પહેરવાની બાબત છે તારી પાસે. જો ને આ સારામાં સારો ડ્રેસ તો પડ્યો છે, આ પહેર ને. આ બધા સળગાવવા માટે લઈ જાઉં છું. સળગાવવા માટે? અરે ગોપી મારી વાત યાર. અરે લઈ આવ્યો તો મૂકી દે. બા ઘરમાં ગરમ છે, થોડીક વાર ઠરવા દેજો પછી મૂકી દેજો બરાબર? ઠીક છે. હાલો હું જાઉં છું, મારું મોડું થાય. પણ તું ક્યાં જાય છે? આ
ઓલા ગોપીને લેવા. ગોપીને લેવા એટલે? અમારા પટેલ રહ્યા કે નહીં, એના પરાક્રમો તો તમને ખબર જ છે. એટલે આ દામિની હારે વાત થઈ હતી તો કીધું લઈ આવું. તો પાછો ઝઘડો થયો એ લોકોનો? હા, હવે થયો હોય છે, એમાં શું થઈ ગયું? અરે પહેલાં ઝઘડો થતો હતો તો એની મમ્મીને ત્યાં જતી હતી, એની મમ્મી હતી તો. હવે એની મમ્મી નથી રહ્યા તો હવે અહીંયા આગળ આવવાનું વારે વારે? નથી રહ્યા એટલે તઈ આવે ને. તકલીફ હોય તઈ તો માણસ ઘરે આવે. આપણે ક્યાંથી કેવું કઈ પ્રોબ્લેમ છે હવે? પ્રોબ્લેમ એ નથી બેટા, પણ કેટલી વખત અહીંયા આવવાનું હોય? આપણે પણ સમાજમાં, સોસાયટીમાં બધાને કહેવું પડતું હોય છે, જવાબ આપવા પડતા હોય છે. અરે હવે એ તો ત્યાં પટેલની ઘરે બીજા પટેલ આવતા જ હોય ને. આવતા હોય છે પણ બંને સાથે આવે ને તો સારું લાગે. આ એકલી ગોપી આવે વારે વારે આવી રીતે લડી લડીને એના વર સાથે, એ સારું નહીં લાગે. હા, હવે એ તો રોકાવા આવે જ્યાં ગમે ત્યારે. મને જોવાનું, મને મારા માસીને ઘરે ગમે, હું મારા ફઈને ઘરે જાઉં છું ત્યારે મારા માસીને ઘરે વધારે ગમે, તું ત્યાં જાવ. જો હા, એ વાત અલગ છે અને આ લડીને આવવું ને એ વાત અલગ છે. મને બહાર ક્યાં ખબર છે કે લડીને આવે છે? હવે રહેવા જો ને તમે. સારું, તમે જો કહેતા હોય તો ન જાવ લેવા. હું તો ના જ પાડું છું. હા તો સારું, પણ તમે માનવાના તો છો નહીં મારું કહેલું. અને જો સાંભળ, આ છે ને પાછું એને સમજાવીને જરાક જલ્દી રવાના કરજો ઘરે. હા, બહુ દિવસ નહીં રાખતા અહીંયા. સમજવાનું જ નથી કોઈ વાતમાં એ લોકોએ. ચાલો આપણે પણ કામ કરીએ, બીજું તો શું હવે. અહીંયા આવતા જ. ઓહો હો હો, તીખા તીખા મરચા સુધારાય છે. તીખા તીખા મરચા. બસ. જય શ્રી કૃષ્ણ. હું તો મજામાં છું બેટા. દામિની, આવી ગયા તમે લોકો? મજામાં. હું તમારા માટે પાણી લઈ આવી દીધી. તું પાણી લઈ આય અને હું ગરમ પાણી કરીને ફ્રેશ થઈ જાઉં. વાંધો નહીં. હાલ, તમે નિરાતે વાતો કરો. કેમ છો આંટી? મજામાં ને? હા, હું તો મજામાં છું. પણ હું તને એક વાત કહું બેટા, તું ખરાબ નહીં લગાડતી. હા, કેમ દામિનીએ કાંઈ કર્યું છે કે શું? ના ના, દામિની તો કશું નથી કર્યું. દામિની તો બહુ જ સારી છે, એ કંઈ નથી કરતી. પણ મારે વાત તને એ કરવાની બેટા કે તું આવી રીતે પોતાના પતિ સાથે લડાઈ ઝઘડા કરીને વારે વારે બેનના સાસરે આવે એ સારું નહીં કહેવાય. હા, તું તારી મમ્મીના ઘરે જતી હતી એ વસ્તુ બરાબર હતી કે ચાલો ભાઈ મમ્મીનું ઘર છે, પિયર છે તમારું, તો તમે જાઓ. આંટી, તમે તો પણ હું આવી અને તરત જ ચાલુ થઈ ગયા. હજુ તો હું આવી છું અને નથી કહી મહિનો 2 મહિનો રોકાઈ જવા માટે આવી. એ તો આવશે ને સામેથી નમતા લેવા માટે, તો હું જતી રહીશ. પણ બેટા આ કેટલી વખત તમે આવ્યા અહીંયા? અમારે પણ આ સમાજમાં, આ સોસાયટીમાં બધાને જવાબ આપવા પડતા હોય છે ને બેટા. તમે એમને આવો તો વાંધો નથી, પણ તમે લડાઈ ઝઘડા કરીને આવો, આ આટલી મોટી બેગ લઈને આવો તો લોકો શું કે હવે જો પાછા લડાઈ ઝઘડા કરીને આવ્યા. તમારી સોસાયટીમાં હું કોઈને કહેતી નથી આવી કે હું અહીંયા રીસામણે આવી છું એમ. અલગ વાત છે કે તમે કોઈને કહેશો તો ખબર પડશે, પણ આ વાત કઈ મારે કોઈને કહેવાની હોય છે? શું થયું છે? આ તારા સાસુ સારી સારી વાતો કરતા હતા તો સાંભળવા બેસી ગઈ હું. સારી સારી વાતો? શું કહેતા હતા? શું થયું છે તને? તારું મોઢું કેમ અચાનક પડી ગયું? અરે કંઈ નહીં, છોડને. આવું જ હોય. મને તો લાગ્યું કે તારા સાસુ બહુ સારા છે સ્વભાવમાં, એટલે હું તો તારા આશરે આવી હતી મદદ લેવા. પણ મને શું ખબર કે તારા સાસુ તો મારા સાસુની એ માથે રાત રહે એમ છે. શું થયું મમ્મી? શું કીધું તમે? જો મેં એને કશું નથી કહ્યું, મેં તો એને ખાલી સમજાવી છે કે આ રીતે વારે વારે લડાઈ ઝઘડા કરીને બેનના સાસરે આવવું એ સારું નહીં કહેવાય. સારું, જતી રહું હું ઘરે પાછી. કશે નથી જવાનું. દીદી તું પાણી પી લે. છોડ, નથી પીવું પાણી. અને મમ્મી તમે પણ શું, હજુ તો દીદી આવી છે ને એની સામે આવી બધી વાતો કરો છો? આ તો શું છે કે હા કામના લીધે છે ને મમ્મી એવું બોલતા છે, બાકી મમ્મીના મનમાં છે ને એવું કંઈ જ નથી. ચાલ હું તને રૂમમાં લઈ જાઉં. ચાલ.
તો અહીંયા બેનના સાસરે રહેવું છે ને પાછી ઉપરથી આટલી બધી દાદાગીરી કરવી છે. કોણ જાણે ક્યારે જશે એ પાછી અહીંયાથી. જલ્દી જાય તો સારું છે. તને સમજાવવાના ઝઘડા થઈ જાય છે ઘરની અંદર. દર વખતનું થયું છે આનું. આવી રીતે કોણ કરતું હશે? સમજાતું નથી કે શું કરવું આનું. હવે આ મુસીબત ગઈ છે તો હા સાધુભાઈને ત્યાં જ ને ફોન કરીને જણાવી દઉં. હવે એ ફોન ઉચકશે તો થશે ને. હલો, હા બોલો. શું આ બોલો? હા ગોપી આવી છે તમારી ઘરે? કેમ શું હતું? શું હતું શું? ઝઘડો કરીને આવતી રહી છે. કહેતી હતી કે મારી બેનને ત્યાં જવાની છું. એમાં પટેલ, એમાં ક્યાં નવું છે હે? તમારે તો 7 દિવસમાં 17 દિવસ ઝઘડો હોય. 7 દિવસમાં 17 દિવસ ઝઘડો હોય, પણ હવે કઈ આવી રીતના કોઈના ઘરે થોડું જતું રહેવાનું હોય. આમાં તો વધે જ કે બીજું કઈ થાય? હા એટલે જો આમ ઝઘડો વધે નહીં, ઠરી તો જાય જ. સમજ્યા? તમે છે ને એક કામ કરો, મેં તમને એટલા માટે ફોન કર્યો છે કે ગોપીને આવવા દેતા નહીં. હા ના પાડો ને કાઢી મૂકો ઘરમાંથી. હાફોડી આવશે મારે ત્યાં. વાત સાંભળો મારી. આમાં કેવું હોય કે ગોપીને હું ના પાડી શકું એવું મારથી થાય નહીં. એટલે શું કામ ના થાય ભાઈ? મારો હું વાગતે હું એને ના પાડું? એને મારી યારે હું કઈ કર્યું છે કે હું એને કેમ? ઘરે આવવા ના પાડું? અરે તમે સાચી વસ્તુ સમજાવી ના શકો? આ તમારી સાળી જ થાય છે. એક મિનિટ, આ છે ને એક હાથે તાળી ન વાગે. તમારો વાગતો હોય જ ને. હે મારો કઈ વાંક નથી. એને સમજાવું છું દર વખતે કે આવી રીતના તું જે કપડાં પહેરીને આટા મારે છે સારું ન લાગે. સોસાયટીના લોકો વાતો કરે પણ સમજે તો ને મારી વાત. એમાંથી ઝઘડા ઊભા કરે છે. તમે દરેક વાતમાં નથી સમજાવતા, તમે દરેક વાતે વાતે સમજાવો છો. અરે પણ પ્રોબ્લેમ ન્યા છે. માણસને સમજાવવું તો પડે કે નહીં? હવે આજે જુઓ ને, આજે નાની અમસ્તી જ વાત હતી. એને પિક્ચર જોવા માટે જવું હતું તો મેં એને ના પાડી કે પિક્ચર જોવા નથી જવું. હમણાં મંદીનો માહોલ છે, આ મારે કામ ધંધો કંઈ થતો નથી. તો બોલો, આ નાની અમસ્તી વાતને લઈને આટલો મોટો ઝઘડો કર્યો કે ઘર છોડીને જતી રહી છે. હવે આમાં મારો શું વાંક? ના ના, તમારો જરીકે વાંક નથી. હું તમને એક સીધું એક્ઝામ્પલ આપું. મારો એક મિત્ર છે, બરાબર છે, એની વાઈફે આવું કરતી હતી. હવે તમે એને સમજાવવામાં રહેશો ને તો કઈ હાવ જતી રહેશે. હા તો હા, અને કાં પછી આવી રીતના કટકે કટકે આવશે. તો એના કરતાં એક કામ કરો, એને મેલી દો. એને જે કરવું છે કરવા દો. કાંઈ નહીં તો કાંઈ નહીં, છેલ્લે હાથે એને તો સમજાય કે નહીં? અરે ભાઈ કોશિશ મારો કરશો ને તો વહી જાહે. સાચું કહું છું પટેલ. અરે વહી જશે ના કરો ને ભાઈ. અહીંયા એક તો મારા માથે મુસીબત છે, આ ઉપરથી આ સમાજના લોકો, મારી સોસાયટીના લોકો, મારી ઘરે શું જવાબ દેવો પછી બધાને? હા તમે સમજો અને સમજાવો એને. હા તમે તો સમજો માણસ છો યાર, તમે આવી બધી વાતો કરો છો. એટલે તો તમને સમજાવું છું. સમજ્યા તમે? સમજાવો નહીં, સહકાર આપો. સહકારમાં તો હવે કેટલું કોઈ પછી. જુઓ, હા તમારાથી કંઈ ના થતું હોય ને તો મને કંઈ વાંધો નથી, હા, પણ યાદ રાખજો, હું જો ત્યાં આવ્યો અને ત્યાં પછી બધાની વચ્ચે ઝઘડો થયો તો સોસાયટીમાં જે કંઈ પણ થશે એના જવાબદાર તમે રહેશો, હું નહીં. પટેલ પટેલ ના ના, આ મારે સાંભળવાનું થતું નથી. મને પરિણામથી મતલબ છે. મૂકું છું ફોન. પટેલ ધમકી આપો છો? હાલો હાલો. હા, સોસાયટીમાં આવે તો સોડા પીને વહી જાજો ભાઈ. એ પ્રભુ, આ બ્લાઉઝ તો છે ને થતો જ નથી. કંઈક કરવું પડશે. મહાદેવ કી ભક્તિ કરજો, પાવન હો જાવેગા. 1 મિનિટ. શું ઓફિસે જવાનો ટાઈમ તો ક્યાંનો જતો રહ્યો? તમે હજુ ઘરે શું કરો છો? ભૂલી ગયા? કાંઈ પાછું લેવા આવ્યા? ક્યારેક ક્યારેક ન જવું હોય તો ફરજિયાત ઓફિસે જવું જરૂરી છે? મને બહાર લઈ જવાના છે. બહાર લઈ જવાના છો? ઘરની બહાર નથી નીકળવાનું ને એટલે અહીંયા શું? ઘરની બહાર નથી નીકળવાનું? શું કામ નથી નીકળવું? શું કામ ઓફિસ નથી જવું તમારે? અમારા પટેલનો ફોન આવ્યો હતો. ધમકી ભર્યો ફોન આવ્યો હતો. ખાલી ફોન નતો કહેવાય, ધમકી ભર્યો ફોન આવ્યો હતો. આ તમે લઈ આવ્યા છો ને તમારી બેનને? લેવા તમે ગયા હતા. હા, એટલે તમે કીધું ત્યારે લઈ આવ્યો ને, તો સાહેબનો ફોન એવો આવ્યો હતો કે સોસાયટીમાં ધંગો મચાઈ દઈશ, ઘરે આવીશ, લઈ જાઈશ. એટલે મને થોડી બીક લાગતી હતી કે
કાંઈક ઈ હાચીને આવું ન કરી મૂકે એટલે મેં રજા પડી છે આજે. ખબર જ હતી કે જીજાજી છે ને આવું કંઈક કરશે જ. ડાઉટ તો હતો જ મને. દામિની તે બાથરૂમમાં સાબુ નથી. નાવું છે મારે. એ તો સમજીએ પણ અને દેવકુમાર તમે કેમ અહીંયા છો? એટલે હું આજે ઓફિસે નથી ગયો. આ શું પહેર્યું છે દીદી? અને આવા કપડાં પહેરીને ઘરમાં આટા મારે છે. મને શું ખબર કે દેવકુમાર ઘરે હશે. મને લાગ્યું એ તો નીકળી ગયા હશે ઓફિસ જવા માટે. મને પણ એવું જ હતું. પણ તું જા ફટાફટ ચેન્જ કર હવે. અરે સાબુ હું આપું છું, જા તું. તું આપી દે ને, તારે પાછું દેવા આવું. ગોતવો પડશે મારે પણ. જોવા દે, નહીં મળે. તું જા, હું દામિની, આપું. અહીંયા નથી તો ક્યાં છે? અહીંયા જ છે, મને બધી ખબર છે. દેવાંગનો અવાજ મને પણ આવે છે. આવ્યા લાગે છે. બોલાવો એને, બોલાવો. ચાલો. હજી સાફ સફાઈ ને બધું કામ પણ મારે જ કરવું પડે છે ઘરની અંદર, આ બે જણ હોવા છતાં પણ. જય શ્રી કૃષ્ણ. અરે દેવાંગભાઈ, તમે? જય શ્રી કૃષ્ણ. બેસો ને, બેસો બેસો. બેસવા નથી આવ્યો, હું અહીંયા લેવા આવ્યો છું મારી પત્નીને. ક્યાં છે મારી પત્ની? અરે તમે આમ બૂમાબૂમ શું કામ કરો છો? ના ના, અંદર કોઈ રૂમમાં હોય તો બોલાવી લો, એટલે આવી જાય. ભાઈ ભાઈડું હેના નાખો છો તમે? આડું દોડી નાખું છું, મારી પત્નીને બૂમ મારીને બોલાવું છું કે ક્યાં છે ક્યાં નહીં એમ. છે ને કૂતરા જેવો સ્વભાવ આનો. પહોંચી ગયા અહીંયા પણ. મારો સ્વભાવ કૂતરા જેવો છે, આ તારો બિલાડી જેવો છે, નથી દેખાતો? જીજાજી વેલકમ. આવો, જય શ્રી કૃષ્ણ. બેસો ને, હું ચા પાણી લેતી આવું તમારા હા, માટે. આને ચા પાણી ધોકા મારીને કાઢો આને. અરે પીવા પણ નથી ચા પાણી, તને લેવા માટે આવ્યો છું. ચાલ ઘરે. કોણે કીધું કે મારે આવવું છે એમ? કોણે કીધું? આ શું પહેર્યું છે? આ તમારા ઘરમાં આવું બધું પહેરીને આટા મારે છે, તમને દેખાતું નથી? અરે અમને તો બધું જ દેખાય છે ને, અમે તો બહુ વખત કીધું પણ એ માનવા માટે તૈયાર જ નથી ને નથી તમારી સાડી માનવા માટે તૈયાર. અરે પણ એમાં શું થઈ ગયું? આંટી. આ કાંઈ એને જાણી જોઈને થોડા પહેર્યા છે કપડાં? તમે રહેવા દો. હા, કેમ? લાઈફમાં પહેલી વાર કોઈ વ્યક્તિ તને સાચું સમજાવી રહ્યું છે મારી સિવાય, તો ગમ્યું નહીં તને? હા, તારી બેન તો ક્યારેય તને સાચી વાત સમજાવી નહીં શકે. પટેલ, મારી બેનને કંઈ કહેવાની જરૂર નથી. એક તો અહીંયા મને આશરો આપે છે એટલે એના માટે એક શબ્દ નહીં બોલતા. આશરો આપ્યો છે તો શું થઈ ગયું? એક વાર નજર ઉઠાવીને જો, તારામાં ને એનામાં કેટલો જમીન આસમાનનો તફાવત છે. એમના સાસરિયામાં કેવા વ્યવસ્થિત કપડાં પહેરીને ઊભા છે. અરે પણ એમ તો તમારામાં અને કુમારમાં કેટલો તફાવત છે એ પણ જોવો ને. કેટલો તફાવત છે દેખાય છે, જમીન આસમાનનો તફાવત છે. કે પૂછો. અહીંયા સંસ્કારી રીતે રાખે છે, ઘર સાચવીને બેઠા છે. પૂછો મારી બેનને, રસોડામાં તને મદદ કરે છે કે નહીં? ફિલ્મ જોવા માટે લઈ જાય છે કે નહીં? ફરવા લઈ જાય છે કે નહીં? તો અને તમે ટાઈમ જ નથી તમારી પાસે. તો પછી પત્ની શું કરે છે એ પણ તમને જોવાનો હક નથી ને? એનું કામકાજ એવું છે કે ઘરે બેસીને થોડું ઘણું કામકાજ કરી લે ને તો ગદી જાય છે. જી, મારું જી. કામકાજ એવું નથી. જવા દ્યો ને, જે થયું એ આ તો ભૂલી હું જાઓ બે. ભૂલવા માટે જ આવ્યો છું, જવા દેવા માટે જ આવ્યો છું કે જવા દો, જે થયું એ ભૂલી જાવ ને ચાલો ઘરે, સામાન લઈ લો, ચાલો. શું કામ? મારે ક્યાંય આવવું નથી. અને અહીંયા આવતાની વેત તમે મારા કપડાં સામે જુઓ છો. મારી તબિયત પૂછી તમે? મને શું થયું છે, હું કેમ છું એ જાણ્યું? મેં ખાધું 2 દિવસ કે નહીં એ જાણ્યું? નહીં ને તો પછી તમારે શું જોવાનું કે મેં કેવા કપડાં પહેર્યા? મારા મમ્મી ગામડેથી આવ્યા છે એ તે મને પૂછ્યું? તે જાણ્યું કે મારા મમ્મી ઘરે કેવી હાલતમાં છે? પૂછ્યું એ કઈ વાર? જીવે તો છે ને, મરી તો નથી ગયા ને? અરે આ શું બોલો છો તમે? આ તમને લેવા આવ્યા છે તો તમે જાઓ એમની સાથે. આંટી, મેં તમને પહેલા પણ કહ્યું, અમારા બે માણસની વચ્ચે તમે ના બોલો. તમને કોઈ હક નથી એવો. પણ તમે અમારા ઘરમાં રહો છો એ તો તમને ખબર છે ને. અરે હા તો મમ્મી, શું કહેવા માંગો છો? અહીંયાથી જતી રહો કહેતા હોય તો. મારી બેન છે ને અહીંયા પરણાવી છે અને ક્યારેક આવી ના શકે એની મોટી બેન. તમે એક કામ કરો, તમે અંદર જાઓ, હું વાત કરું પટેલ હારે. હું લઈ જાઉં છું. આપણે શાંતિથી વાત મારે કરીએ. કોઈ વાત નથી કરવી કોઈની સોડા સાથે. સોડા પીતા મને મારો જવાબ મળી ગયો છે. રહેવું છે ને અહીંયા? હા, અહીંયા જ રહેવું છે અને આવતા નહીં હવે. હા, જીવન રહેજે અહીંયા. ક્યારેય તું પણ મારી ઘરે આવવાનો વિચાર નહીં કરતી. હટો ને હવે. અરે તું પણ શું હામાં હા મેળવ્યા કરે છે? તને સમજ નથી પડતી કે આપણે એને મોકલવી જોઈએ એના ઘરે? હા, મોકલવી જોઈએ પણ હવે આવી રીતે રાડું નાખતા હતા, આમ કંઈક સોલ્યુશન કરીને મોકલીએ ને. લઈ આવ્યા છે તો એમ
અરે શું સોલ્યુશનની વાત કરે છે? એમની વાત એકદમ બરાબર છે. આવા કપડાં પહેરીને ઘરમાં ફરે ને તો કોઈ પણ ગુસ્સે થાય. અરે એ અચાનક એને એ કપડાં પહેરીને અહીં આવવું પડ્યું. એ કાંઈક સાબુ ગોતવામાં નવાણું જ નહીં નથી. મને એટલે એવું લાગે છે. એટલે સીધા અહીંયા ઓલી બબાલા હાલતી હતી તમારી ને અમે આવી ગયા. જો કંઈ પણ થઈ જાય એને એના ઘરે મોકલવાની છે, અહીંયા નથી આપણે રાખવાની. થોડી રોકાવા દેવાની હા છે. હા તો એમને મોકલવાની કોશિશ કરો ને હવે. હા એટલે કરીએ કંઈક. હું દામની પાસે જાઉં છું, આવું. બસ બધાને વાંક છે ને પેલા ભાઈનો જ દેખાય છે, આમનો તો વાંક કોઈને દેખાતો જ નથી. આખો દિવસ આવા કપડાં પહેરીને ફરે છે આ સોસાયટીમાં ને સમાજમાં. મારે શું જવાબ આપવાનો તે જ સમજાતું નથી. શું કહેવું એમને? સમજવું જોઈએ, એમણે પોતે સમજવું જોઈએ. કોઈ સમજતું નથી. અરે શું છું? કેમ રડો છો? કઈ નહીં, બસ મારી તો કિસ્મત જ આવી છે. ખબર છે. જોયું ને, તમે જોયું ને, બધાની સામે મારું કેટલું અપમાન કરી નાખ્યું. હા એટલે આ જે નીચે બધું થયું એને લઈને આટલી બધી લાંબી વિચારવાની કોઈ વાત નથી. અરે શું વાત નથી? તમે જ કહો કુમાર, તમને એવું લાગે છે કે આ જે થયું એમાં મારો એટલો મોટો કઈ વાંક હતો? શું થઈ ગયું? મેં ખાલી જીન્સ પહેર્યું હતું, હું કઈ શોર્ટી પહેરીને તો એમના મમ્મી સામે નહોતી જવાની ને. મને ફિલ્મ જોવા લઈ જવું હોય તો એમની પાસે સમય ના હોય. એમના મમ્મી આવ્યા ને તો એમણે તરત જ રજા રાખી લીધી. એકવાર એવું ના વિચાર્યું કે હવે મને ઓફિસમાં રજા નહીં મળે. જો હું ક્યાંક જવાનું કહું, સમય નથી એમની પાસે, પણ એમની મમ્મી આવે, એમની બેન આવે, તરત રજા મળી જાય. મને એ નથી સમજાતું કે એમને હું ગમતી જ નથી, મારાથી વાંધો છે આટલો, તો મને છૂટી કેમ નથી કરી દેતા? હવે આટલું બધું મગજમાં લેવાની કઈ જરૂર નથી. આપણે એને અત્યારે મોકલી દીધા છે ને. તમે અહીંયા શાંતિથી રહ્યો, આપણે વિચારશું શું કરવું એના વિશે. તમને એવું લાગે છે કે મારો વાંક છે? ના, તમને જો પણ એવું લાગતું હોય ને તો હું અહીંયાથી નહીં જતી રહું. અહીંયાથી? બધે મારો જ વાંક હોય, બીજા કોઈનો વાંક જ ના હોય ક્યારેય. અરે અમે ક્યાં કહીએ છીએ કે તમે અહીંથી જતા રહ્યો? ઉલટાનું અમે તો એમ કહીએ છીએ કે તમે અહીંયા જ રહ્યો. થેન્ક યુ. ભગવાનના માણસ છો તમે. તમે જો ન હોત ને તો ખબર નહીં હું ક્યાં જત. હા અહીંયા શું કરો છો? અરે જો ને તમારા બેન બિચારા રોતા હતા તો હું જરા એને વાત સાચે. કરવા આવ્યો. નસીબવાળી છો તું દામિની કે તને આટલા સારા પતિ મળ્યા. એ કેટલું સમજે છે, મને એટલું સમજે છે તો તને કેટલું સમજતા હશે. બસ એક મારો ઘરવાળો છે જે મારા સિવાય બધાને સમજે. એને બધાની વેદના સાથે લેવા દેવા હોય, ખાલી મને છોડીને. તું થોડી વાર બેસવા દે ને એમને. મને એમની સાથે વાત કરું ને તો મન હલકું થાય છે. દીદી હું આવું થોડી વારમાં. અને તમે શું અહીંયા બેસી ગયા? મારે છે ને તમારું કામ છે, વસ્તુઓ લેવા જવાનું છે. ચાલો તમે ચાલો. હા મેં આવી હા થોડી વારમાં. અરે દામિની, હું એમની સાથે વાત કરતી હતી ને તો મારું મન હળવું થઈ ગયું હતું. તું પણ બેસ ને થોડી વાર, તમે બે બેસો ને. પછી મને ખબર છે કે અત્યારે તું દુઃખી છે દીદી, પણ સમજવાની કોશિશ કર. મારું પણ આ ઘર છે ને, સાસરી છે મારી, તો થોડુંક એ પણ જોવું પડે ને. ચલો તમે. ચાલો. હા પોતાના જ ઘરવાળાને વાત સાંભળવામાં રસ ન હોય તો બહારના તો શું સાંભળવાના. મેં પણ ભૂલ કરી દીધી. આવું જ પહેરીને દામિનીની સાસુ સામે પણ જતી રહી. શેટ, ક્યારે અક્કલ આવશે મારામાં? જાણે કોને સમજાવવાના ને શું કરવાનું કંઈ ખબર પડતી નથી મને. મમ્મી
જે થયું ને એના માટે સોરી. અરે શું સોરી? તમને નથી દેખાતું આ બધું બહુ સારું લાગે છે ઘરની અંદર? આ વારે વારે લડાઈ ઝઘડા કરીને અહીંયા આવી જવું એ બધું બહુ સારું નથી. તમારી વાત સાચી છે કે સારું નથી, પણ જુઓ ને આ બંને છે ને એકબીજાને સમજવા તૈયાર જ નથી. હવે બંને સાથે રહેશે ને તો વધારે ઝઘડા થશે. એટલે થોડા સમય દીદી અહીંયા આવી ગઈ છે. અને એમ પણ અમારા મમ્મીની તો હયાતી નથી ને, તો દીદી ક્યાં જાય? અહીંયા જ આવે ને. અહીંયા આવે ને એનો વાંધો નથી, પણ ઘરમાં છે ને આપણે રીતભાતથી રહેવું પડે. આપણે કોઈના ઘરમાં રહેતા હોય ને તો આપણે જરાક રીતભાત સમજવા જોઈએ. આ કેવા કપડાં પહેરીને ફરે છે? તું નથી જોતી કેવા કપડાં પહેરીને ફરે છે? હા, એ મેં છે ને એને સમજાવી દીધું છે. એ હવે એવા કપડાં નહીં પહેરે. અને અત્યારે પણ છે ને એ ઉઠી હતી અને એને આવા જવું હતું અને સાબુ ના મળ્યું, એમાં બધું થઈ ગયું, એમાં જીજાજી આવી ગયા અને ઝઘડો થઈ ગયો અને એમાં રહી ગયું. પણ હવે આવું નહીં થાય. જો એ ત્યાં પણ આવું જ કરે છે, બરાબર? એના સાસરે પણ એ આવું જ કરે છે જે એના સાસુને બિલકુલ પસંદ નથી. હવે મને જે પસંદ નથી એ તું કરે તો મને ગમે છે? નહીં ને? તેવી રીતે એના સાસુને પણ નહીં ગમે, તો એણે આ બધું નહીં કરવું જોઈએ. હું સમજુ છું અને દીદીને હું સમજાવી દઈશ. હવે એ ધ્યાન રાખશે. પણ ફિલહાલ તો જે ઝઘડો થયો ને એ પ્રમાણે દીદી અહીંયા જ રહેશે. જો તારી દીદી છે ને કોઈ વાતે સમજવા માટે તૈયાર નથી. અને તને બીજી એક વસ્તુ હું કહી દઉં, ઘરની અંદર દેવ પણ છે. એ આવી રીતે આવા બધા કપડાં પહેરીને ફરશે ને તો તું સમજદાર છે, મારે તને બહુ સમજાવવાની જરૂર નથી. શું બોલો છો મમ્મી? તમે દેવેનની વાત કરો છો? ક્યાં દેવેન, ક્યાં મારી બેન? હવે એ તો પાટલા સાસુ થાય ને, અને દેવેન છે ને ક્યારે એવું વિચારી ના શકે. આ તમે છે ને પ્લીઝ આ ખોટી ખોટી વાતો મારા મગજમાં ન નાખો. હું તારા મગજમાં નથી નાખતી. આ જે સત્ય હકીકત છે ને એ હું તને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે સમજ. ભલે એની પાટલા સાસુ છે, પણ માણસની નજર બદલાતા છે ને વાર નથી લાગતી. અને એ પુરુષ છે એટલે તો જરાક પણ વાર નહીં લાગે. તમને છે ને તમારા દીકરા ઉપર વિશ્વાસ નહીં હોય, પણ મને છે ને મારા પતિ ઉપર વિશ્વાસ છે. બાકી બીજું તો હું તમારી સામે કંઈ બોલી નહીં શકું. પણ તમે ચિંતા ન કરો, થોડા સમયમાં હું બધું બરાબર કરી દઈશ. અને આ વાત તમે મને કરીને પ્લીઝ બીજા કોઈને ન કહેતા, કેવું વિચારશે નહીં તો. સમજી જાય તો સારું જ છે બેન. નહીં સમજશે ને તો પસ્તાવાનો વારો તને જ આવશે. સમજવા માટે તૈયાર જ નથી કોઈ મારી વાત. આ બધો અનુભવ છે મારો, હું અનુભવથી કહું છું આ બધી વસ્તુઓ. શું કહેવું ને શું નહીં મને સમજાતું નથી. हुस्न पहाड़ों का मेरी जान, हुस्न पहाड़ों का क्या कहना કે બારો મહિને. કુમાર, તમે ક્યારેય સિરિયસ હોતા જ નથી. यह मौसम जाड़ों का. કેમ આયા બેટા? તમને પૂછું છું કેમ આયા બેટા? સારું, અહીંયા તકલીફ છે, હવે તો રૂમમાં જતી રહો. અરે મને કોઈ તકલીફ નથી, તમે અહીંયા નહીં, તમે અહીંયા બેસો બસ. અરે ખાલી ખાઉં છું, મસ્તી મસ્તી બસ જતા કુમાર, રહો. હું મજાકના મૂડમાં નથી. અરે ખબર છે ને? ખબર છે તમે સિરિયસ છો. તમારે ઓલો ઝઘડો થઈ ગયો છે, ઘરે જવાનું કે નથી જવાનું, આ બધી તકલીફની ઉલઝનોમાં, વાતું ચીતોમાં, વિચારોમાં છો તમે. અને એટલે જ તો હું તમારી સાથે થોડી મસ્તી કરવા આવ્યો છું કે જેથી કરીને તમે હસો. જવાનું જ નથી. જવાનું કે નથી જવાનું ની ઓપ્શન જ નથી. મારે જવું જ નથી, અહીંયા જ રહીશ. આ તો એકદમ સારું છે, બહુ મસ્ત કામ. જો એટલે મને એવું નથી કે તમે ત્યાં ન જાઓ, પણ જો ન જાઓ તો પણ તમારે બેનિફિટ જ છે. પૂછો કઈ રીતે? કઈ રીતે? જો તમે તો કીધું હતું કે નહીં, હું તમારી બેનને બહુ સારી રીતે સાચવું છું. યસ નો? હા તો હા તો હવે જુઓ, હું તમારી બેનને બહુ સારી રીતે સાચવું છું, એને ફિલ્મ જોવા લઈ જાઉં છું, આ તે વગેરે વગેરે વગેરે, સેમ ટુ સેમ હું તમારી સાથે પણ કરી શકું છું. મતલબ? હા એટલે હું જેમ એને સાચવું છું એમ સેમ ટુ સેમ તમને સાચવી શકું. કુમાર, તમે મજાક ન કરો પ્લીઝ. સાચું કહું છું. જો સાળી શું હોય છે? અરે શું શું હોય છે? સાળી આધી ઘરવાળી હોય છે એવું બધા કહેતા હોય છે મારા માટે. એ વાતને આ વાત સાથે શું કનેક્શન છે?
તો પૂરેપૂરી ઘરવાળી થઈ જાવ, મને કાંઈ વાંધો નથી. હું તો બે ને સાચવી લઈ, બે બેનું એ ને કુમાર, મજાક કરવાની એક હદ હોય. તમે તો એકદમ પાછળ જ પડી ગયા છો. કહું છું કે મજાક ન કરો, મારો નથી મૂડ નથી. કહું છું કે મારો મૂડ નથી, ન કરો મજાક, ન કરો. તમને સમજાતું નથી. અરે હું કાંઈ ખોટું નથી કહેતો. હું સાચું કહું છું. તમને હું સાચવી લઈશ ને. તમારી જે તકલીફ છે એ બધી દૂર કરી દઈશ ને. તમારી દરેક વાતને હું માનીશ. તમારી બધી ખ્વાહિશ હું પૂરી કરીશ. તમે અને હું ને તમે કુમાર, તમારી આંખમાં મને હવસ દેખાય છે અને જરાક શરમ છે કે નથી તમારી અંદર? માનું છું કે હું અત્યારે દુઃખી છું, મારા ઝઘડાને લઈને ડિસ્ટર્બ છું. એનો મતલબ એવો નહીં કે તમે મારી સાથે આ રીતની હરકત કરો. આ રીતની એટલે કઈ રીતની? કેવી? મેં શું કર્યું? તમે શું કર્યું એમ? તમે અમારા ઘરના કુમાર ન હોત ને તો એક થપ્પડ મારીને સમજાવત કે તમે શું કર્યું. ઓ શરીફાઈ, બધી ખબર પડે છે. ઓ બધી ખબર પડે છે. જો આજે તમે કપડાં પહેરો છો ને, હે એમાં પટેલિયારે હું રહું ને તો કાંઈ ખોટો નથી પટેલ. આ જે રીતે કપડાં પહેરવાનો શોખ છે તમને, હરવા ફરવાનો શોખ છે તમને, હે આ બધી છે ને એ જે લક્ષણો છે ને એ કોઈ સારી સ્ત્રીના ન હોય. સમજ્યા તમે? એટલે તમે છે ને જે બોલો છો ને શરીફાઈ કરીને મારી સામે જે આમ સચ્ચાઈ દેખાડો છો ને, મૂર્તિ તમારી એ રહેવા દ્યો. તમારો મતલબ કે હું શરીફ નથી, હું ચારિત્ર્યહીન છું એમ? આ તો છો જ ને. એવાને જ આવા બધા શોખ હોય. નકર કોઈ પતિનું ઘર છોડીને ગમે ત્યાં ગમે એ રીતે રહેવા થોડા આવી જાય, હે? અને પાછા અમારા ઘરમાં આવીને આવા કપડાં પહેરો. નિયત ન બગડતી હોય ને તો બગડે જ ને. કુમાર, તમારી સામે એવા કપડાં પહેરીને આવવાનો મારો કોઈ ઈરાદો નહોતો. તો મેં મારા રૂમની અંદર એવા કપડાં પહેર્યા હતા. મને નહોતી ખબર કે તમે નોકરી નથી ગયા, રૂમમાં હશો, એટલે હું આવા કપડાં પહેરીને આવી જાઉં. પણ કેમ? તમારી રૂમમાં આવ્યો તો પેલો સંકેત તો મને ત્યાં જ મળી ગયો તો, જ્યારે તમે રડતા રડતા મારો હાથ પકડ્યો તો, મારો પોચો પકડીને મારા બસ કુમાર, વધારે બોલવાની જરૂર નથી. પકડી લીધો હશે તમારો હાથ, પણ તમારા મનમાં જે વિચારો છે ને એવા વિચારો સાથે મેં તમારો હાથ નહોતો પકડ્યો. અરે દેવાંગ એવી રીતે ઝઘડો કરીને ગયા હતા તો હું દુઃખી થઈ ગઈ હતી. અને તમે ઘરના કુમાર છો તો મને નહોતી ખબર કે તમે મારા માટે આવો વિચારશો. આ દુનિયામાં અત્યારે એ જ ચાલે છે. જ્યારે દુઃખ હોય ને ત્યારે જે વ્યક્તિ એનો હાથ પકડે એ જ સાચો. બાકી સાચો વ્યક્તિ ગમે એટલો સાચો હોય તોય ખોટો. એટલે કહું છું, એટલે હું તમારો દુઃખમાં હાથ પકડવા કીધું ને એક વખત મેં તમને કે તમારી મર્યાદા ન ઓળંગો. સાચી વાત છે, સાચું જ કહે છે આ સમાજ. એક સ્ત્રી પોતાના પતિ સાથે અથવા તો પોતાના પિતા સાથે જ તે સુરક્ષિત હોય. મને નહોતી ખબર કે હું અહીંયા આવીશ તો તમારી નજરમાં પણ ખોટ આવી જશે. આવી ખબર હોત ને તો મારા પતિનો દરેક ત્રાસ સહન કરી લેત, પણ અહીંયા પગ ના મૂકત. અને આમય એ તો મને એટલો ત્રાસ આપતા જ નથી. સમજાઈ ગયું હવે મને કે એ મને એવા કપડાં પહેરવાની ના શું કામને પાડે છે. કેમ કે તમારા જેવા પુરુષોની નજર સ્ત્રીઓના શરીર ઉપર જ અટકેલી હોય છે. થોડાક સ્ત્રીના શરીરમાં કપડાં ઓછા શું દેખાણા, તરત નજર બગડી ગઈ. હે, એ પણ ના વિચાર્યું કે હું તમારી પાટલા સાસુ છું. બસ હવે લેક્ચર નહીં, હું કરવાનું છે એ કયો, ખબર પડે. મારે જે કરવાનું છે ને હું કરી લઈશ. મારા ઘરમાં રહેવું હશે તો હે ને? રહેવું હશે તો ને. ટૂંકા કપડાં પહેરે પોતે અને શરીફાઈ અમને શીખવાડે. ગમે તે થઈ જાય, પણ આ વાત દામિનીને નહીં કહું કે કુમારે મારી સાથે શું કર્યું. બિચારીને કુમાર ઉપર ઘણો વિશ્વાસ છે અને આમાંય ભૂલ મારી જ હતી ને. કોઈ પણ પુરુષ આવી રીતે કોઈ સ્ત્રીને એકલી જોવે
એ પણ આવા કપડામાં અને આવા ચારિત્ર્ય સાથે, તો એની નજર બગડવાની જ છે. કુમારથી વધારે વાંક તો મારો જ છે. બાપરે, હજુ અહીંયા જ છે. લે તો દીદી, આ ફટાફટ ત્યાં મૂકી દે, આ પણ મૂકવાનું છે. હાલ. આ મૂકવાનું કીધું. હા, શું? આ મૂકવાનું કીધું. હા હા, મૂકી દઉં. દીદી, હા, કંઈ થયું છે? હા, જીજાજીનો ફોન આવ્યો હતો? કંઈ બોલ્યા? નક્કી મને લાગ્યું છે એમનો જ ફોન આવ્યો છે ને કંઈ થયું હશે. આ ખીજાતા હતા, ઝઘડો કર્યો પાછો? ના દામી નહીં. આ તો મેં જ વિચારી લીધું છે કે શું વિચારી લીધું છે? પાછા જવાનું એ જ ને? અને જો પાછા તમે નહીં જવાના હોય ને તો હું આવું તમને મૂકવા. અને તમે એકલા શું કામ જાઓ? આ તમારી બેન છે ને, એમને પણ લઈ જાઓ સાથે. આ તમારા મા બાપ નથી રહ્યા પણ એમનું ઘર તો છે ને ત્યાં આગળ. તો તમે બંને જણા જાઓ ત્યાં આગળ, એમ કરો. મમ્મી, શું તમે પણ? મેં તમને કહ્યું છે ને કે દીદીની સામે આવી વાત ન કરો. દામિની સાચું જ તો કહે છે આંટી. હા આંટી, તમારી વાત એકદમ સાચી છે. હા, મેં વિચારી લીધું છે કે હું ઘરે પાછી જાઉં છું. સરસ, બહુ જ સરસ. આ વિચાર બહુ જ સરસ આવ્યો તમને. દીદી, હા દામિની, એમાં શું છે? મારું ઘર છે, પાછું તો જવું જ પડશે ને. હું સમજુ છું કે તારું ઘર છે ને. આ વાત સાંભળીને મને ખુશી પણ થઈ રહી છે, પણ તું કોઈના દબાવમાં આવીને કે ફોર્સફુલી નથી જતી ને? જીજાજીએ કંઈ કહ્યું તો નથી ને? દામિની, એમણે મને કાંઈ નથી કહ્યું. ઉલટાનો એમણે મને ફોન કર્યો, મારી પાસે માફી માંગી અને પછી એવું કહ્યું કે તું આવી જા, જે થયું તે ભૂલી જા અને હવે અમારો ક્યારેય ઝઘડો પણ નહીં થાય. સાચે જ? ખરેખર દીદી, આજે હું બહુ જ ખુશ છું. ભગવાન પાસે છે ને આજ પ્રાર્થના કરતી હતી કે જીજાજી સમજી જાય અને તને પાછા લઈ જાય. પણ જુઓ ને, ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી અને તને ફોન પણ કરી દીધો. અને જો તું છે ને ઉપાધિ ના કરતી, આજે ને હમણાં જ દેવેનને ફોન કરું છું ને કહું છું કે તને મૂકી જાય. ના ના ના, દેવકુમારને શું કામને હેરાન કરે છે? જીજાજી આવે છે. હા, એ બસ સ્ટેશને આવે છે મને લેવા માટે. એમણે મને કહ્યું કે તું આવી જા, હું બસ સ્ટેશન પહોંચી જઈશ. તો ત્યાં સુધી પણ જવું તો પડશે જ ને તારે, રિક્ષામાં જવું કે? એ કહે છે ને કે હું જઈશ એકલી, તો જવા દે એને. હવે કઈ નાની છોકરી તો છે નહીં કે એકલી નહીં જઈ શકે. સાચી વાત છે. ના ના આંટી, હું જાતે જતી રહીશ. અને રિક્ષા તો મળે જ છે આપણી સોસાયટીમાંથી જ. પછી શું છે? પાકું? ચલો હું બેગ તૈયાર કરી લઉં. તું કર કામ. અને હવે પ્રયત્ન કરજો કે લડાઈ ઝઘડા ન થાય અને અહીંયા આવવાનું ન થાય. બરાબર? મમ્મી, કહ્યું તો ખરા દીદીએ કે હવે ઝઘડા નહીં થાય, તો પણ શું કામ સંભળાવો છો? હું સંભળાવતી નથી, હું ફક્ત એને કહું છું. આ સંભળાવવાની વાત ક્યાં આવી? છોકરી છે ને હંમેશા એના સાસરામાં જ સારી લાગે. સમજી તું? હાશે, હવે જવા દો ને. જાય છે ને દીદી. કામ કરો તમે, હું આવું છું હમણાં. આ કેમ કોઈ દેખાતું નથી ઘરમાં? ક્યાં ગયા બધાય? કોણ નથી દેખાતું? આ આવડી મોટી ઊભી તો છું તમારી સામે, અને મમ્મી ધાબા પર છે. હા, તારી વાત નથી કરતો. તો એટલે હવે તું મૂળે તો આપણે હામે જ છો, તારું થોડું પૂછું. અને હું હમણાં ધાબે આંટો મારવા ગયો તો ત્યાં મમ્મી હતા. હા, તો આ મહેમાન દેખાતા નથી? મહેમાન? તારી બેન. હા, દીદી તો જતી રહી. હે? એટલે કેમ જતા રહ્યા? હજી ક્યાં કઈ સોલ્યુશન આવી ગયું તું? આપણે એને સોલ્યુશન કરીને મોકલવાના હતા ને? થઈ ગયું. જીજાજીનો ફોન આવ્યો હતો તો દીદી જતી રહી. જીજાજીનો ફોન આવ્યો હતો? હમ શું કીધું? તારી કે વાત થઈ બેન અરે? શેની? હા, વાત થઈ ને. હું કીધું? એ જ કે જીજાજી એવું કહ્યું છે, એટલે કે મારા જીજાજી એવું કહ્યું છે કે હવે એ બંને ઝઘડો નહીં કરે અને દીદી ફરી પાછી ક્યારેય નહીં આવે અહીંયા. બીજું કંઈ કહેવાનું હતું? નહીં એટલે બીજી કઈ વાત જ નથી તમારી. જેમ કે અહીંયા હતા તો એને કેવું લાગ્યું, આપણે કઈ રીતે રહીએ છીએ એ
મારા વિશે હા હા કીધું. શું કીધું? આ દીદીએ કીધું કે તમે લોકો હવે અમારા ઘરે બેસવા આવજો. હા એ તો બેસવા તો જાવું જ ને. કુમારને પાછા મારે સોડા પીવા લઈ જવાના છે. પણ હું એમ કહું છું કે આમ બીજી કઈ તમે કહેવા શું માંગો છો ને મને કાંઈ સમજાતું નથી. કહ્યું તો ખરા કે જીજાજીને ફોન આવ્યો તો દીદીને કહ્યું કે સમાધાન થઈ ગયું છે, હવે બંને સાથે રહે છે, ખુશી ખુશીથી રહે છે. હવે તમારે શું જાણવું છે બીજું? એ તો નથી સમજાતું કે હું તમને પૂછવા હું માંગુ છું. હે? કાંઈ નહીં. ચા બનાવી દે તું પી નાખું. થોડુંક મારું ખબર નહીં. અત્યારે છે બનાવી દઉં છું. હા થોડુંક આદુ નાખજે. આટલું બધું આદુ નાખી દઈશ બસ. તો પછી દૂધ રહેવા દેજે. સમજાતું નથી કે શું કરું યાર. તો ધંધો નથી ચાલતો ને ઉપરથી મુસીબત. દેવાંગ, ગોપી, તું અચાનક અહીંયા ઓફિસમાં અહીંયા શું કરે છે તું? ઓફિસમાં જો હવે છે ને અહીંયા બબાલ ના કરતી હે પ્લીઝ. બબાલ કરવા નથી આવ્યું. ઘરે ગઈ હતી. તમે ઘરે નહોતા એટલે પછી ઓફિસમાં આવી. ઘરે શું કામ ગઈ હતી? અને ગોપી, આ શું સાડી પહેરી છે તે? જોકે આફ્ટર લોંગ ટાઈમ, ઘણા વર્ષો પછી જોઈ રહ્યો છું. શું દેવાંગ, જે થયું તે બધું જ ભૂલી જાઓ અને આપણે નવેસરથી નવી લાઈફ શરૂ કરીએ. હું નથી ઈચ્છતી કે આપણે વારંવાર ઝઘડીએ, વારંવાર મારી બેનના ઘરે એની મદદ માંગવા જવું પડે અને પછી પાછા આપણે સમાધાન કરી લઈએ. આપણા બંનેની આબરૂ જાય છે ને. તમારા પરિવારમાં, મારા પરિવારમાં કોઈ હવે આપણને ઇજ્જતથી નથી જોતું. એવી જ રીતે જોવે છે કે આ બંને ઝઘડાખોર છે. એના કરતાં આપણે થોડું સમજીને રહીએ તો. ફરી પાછું કોઈ નાટક તો નથી કરતી ને? મતલબ કે સડનલી આટલો બધો ચેન્જ, અને પણ તારામાં? અનુભવ માણસને સમજાવી દે છે દેવાંગ. અનુભવ એ જ મોટી પાઠશાળા છે. ક્યાંય શીખવા જવાની જરૂર નથી હોતી. તમારી સાથે હોય ત્યારે મને તમારામાં ખોટ સિવાય કંઈ નથી દેખાતું, અને જ્યારે દૂર જાઉં ને ત્યારે ઘણા બધા ગુણો યાદ આવે છે કે મારા દેવાંગ હોય તો આવું ના કરે, મારા દેવાંગ હોય તો આમ, મારા દેવાંગ હોય તો તેમ. સમજાઈ ગયું છે મને કે આપણે જ પ્રેમથી રહેવું પડશે. ઝઘડો કરશો તો આપણે પોતાનું સમાધાન જાતે જ કરવું પડશે. પ્લીઝ મારી જે કંઈ ભૂલો છે એને માફ કરી દો. હું છે ને, તમે કહેશો તો સાડી, તમે કહેશો તો ડ્રેસ, તમે કહેશો તો જ જીન્સ ના પહેરીશ. ગોપી, તું સાડી પહેરે, ડ્રેસ પહેરે, એનાથી મને કોઈ વાંધો નથી. તો પછી પણ ઘરમાં એક મર્યાદા નામની વસ્તુ હોય કે નહીં? અને આમ પણ સ્ત્રીને તો મર્યાદાની મૂર્તિ કહેવામાં આવે છે. અને તું જ જો ઘરમાં મર્યાદા ન રાખે તો પછી તું વિચાર કર, બીજા લોકોનું તો શું કહેવાનું. અને આમ પણ આજકાલ આવા જ બધા બનાવો બનતા રહે છે. આપણે કેવા કપડાં પહેરીએ છીએ એનાથી જ આપણું ચરિત્ર નક્કી થાય છે. લોકો આપણો મન, આપણો વિચાર, આપણું વાણી કે વર્તન જોવા નથી આવવાના. સાચી વાત છે. એ વાત તો મને બહુ સારી રીતે સમજાઈ ગઈ છે. સમજાઈ ગઈ? કેમ, શું થયું અને કેવી રીતે સમજાવી? આ દામિનીના સાસુ એ મને સમજાવતા હતા કે સ્ત્રીઓને મર્યાદામાં શું કામ એને રહેવું જોઈએ. પછી જ તો મને સમજાણું અને એટલે જ તો મેં સાડી પહેરી લીધી. હવે એ બધી વાત છોડો ને. હવે આપણે ઘરે જઈએ. હું તમારી ફેવરિટ શાક બનાવીશ અને તમને મારા હાથની રસોઈ બહુ ભાવે છે ને, હું તમને મારા હાથે બનાવીને જમાડીશ. ચલો. નહીં ગોપી, આજે આપણે ઘરે નથી જવું. કેમ? આમ પણ ઘણા વર્ષો પછી મને મારી ગોપી પાછી મળી છે, એટલે આજે આપણે લોકો પિક્ચર જોવા છીએ. પિક્ચર જોવા? તારી ઈચ્છા હતી ને કે આપણે હરીએ ફરીએ, મોજ મજા કરીએ. આ જેવી રીતે
તને સમજાણું છે ને એવી રીતના મને પણ સમજાઈ ગયું છે તારા ગયા પછી કે લાઈફ શું હોય છે. આવી રીતના બધું ભેગા કરવાની દાનત કે આખો દિવસ કામ ધંધો કરીને શું મળવાનું છે જો મારા જીવનમાં હું ખુશ ના હોઉં તો. અને તું જે કંઈ પણ કરતી હતી એ કંઈ ખોટું નહોતું. તારો હક છે કે હું તને સારી જિંદગી આપું. એક પતિ તરીકે તારી જવાબદારીથી દૂર તારું જીવન છે જીવવા માટેની પરમિશન આપું. પણ સોરી, ક્યારેય સામે ચાલીને હું તને આપી ના શક્યો કે ક્યારેય કહી ના બસ શક્યો. હવે કેટલી વાતો કરશો ભૂતકાળની. ચલો ને જઈએ આપણે. હા ચાલ 2 મિનિટ આપ બધું બંધ કરીને છે.